Hello friends, welcome to the online education. This is the lecture number 7, subject C501, Industrial Chemistry and Inorganic Chemistry. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6માં આપણે મોર્ટાર્સ, કોન્ક્રીટ અને આરસીસી વિશે અભ્યાસ કર્યો. બરાબર છે. હવે આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 7માં ક્યોરિંગ અને ડીકે ઓફ કોન્ક્રીટ અને યુઝિસ ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ કરીશું. તો આજનો આપણો લાસ્ટ લેક્ચર છે આ ચેપ્ટરનો, સિમેન્ટનો. આજે આ ચેપ્ટર આપણે આ લેક્ચરમાં અહીંયા પૂર્ણ કરીશું. લેક્ચર નંબર 7 લાસ્ટ લેક્ચર છે સિમેન્ટનો. બરાબર છે. તો એના વિશે આગળ આપણે અભ્યાસ કરીએ. ક્યોરિંગ એન્ડ ડીકે ઓફ કોન્ક્રીટ. Concrete can be protected by giving a coating of a bituminous material which is capable of preventing direct contact between concrete and water. Decoy of a concrete, okay. Water decoy of a concrete can also be prevented by coating the surface with silicon fluorides soluble, બરાબર છે, with zinc oxide, magnesium oxide and Al2O3. The precipitate of calcium fluoride CF2 so formed in the capillaries prevents the dissolution of lime in concrete. હવે જો આમાં શું કીધું છે તો કે કોન્ક્રીટ કેન બી પ્રોટેક્ટેડ બાય ગિવિંગ અ કોટિંગ ઓફ અ bituminous મટીરિયલ વિચ ઇઝ કેપેબલ ઓફ પ્રિવેન્ટિંગ ડાયરેક્ટ કોન્ટેક્ટ બિટવીન કોન્ક્રીટ એન્ડ વોટર. હવે કોન્ક્રીટને કયું જે કોટિંગ શેનું કરેલું હોય છે તો કે bituminous મટીરિયલનું જે કોટિંગ કરેલું હોય છે કોન્ક્રીટ ઉપર એ ડાયરેક્ટ કોન્ટેક્ટ જે કોન્ક્રીટ અને વોટરનો હોય છે એમાંથી એને શું કરે છે તો કે પ્રિવેન્ટ કરે છે. એટલે કે કોન્ક્રીટ ઉપર ડાયરેક્ટ વોટરની અસર શું કામ નથી થતી તો કે કોન્ક્રીટ ઉપર શેનું કોટિંગ કરેલું હોય છે તો કે bituminous મટીરિયલનું કોટિંગ કરેલું હોય છે. બરાબર છે. પછી આગળ શું કીધું છે તો કે ડિકોય ઓફ અ કોન્ક્રીટ કેન ઓલ્સો બી પ્રિવેન્ટેડ બાય કોટિંગ ધ સરફેસ વિથ ધ સિલિકોન ફ્લોરાઇડ્સ. બરાબર છે. સિલિકોન ફ્લોરાઇડ્સ એટલે કે SiF2. હવે જ્યારે ડિકોય ઓફ કોન્ક્રીટ એટલે શું કે કોન્ક્રીટ જે આસાનીથી ક્રેક થતો નથી, એમાં કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી. એનું કારણ શું કીધું છે તો કે સિલિકોન ફ્લોરાઇડ. શું? સિલિકોન ફ્લોરાઇડ. બરાબર છે. અને બીજું એની સાથે સાથે કોણ છે તો કે ઝિંક ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના. બરાબર છે. તો જે આ મટીરિયલ રહેલું છે એને શું આપે છે તો કે સખ્તાઈ આપે છે, મજબૂતાઈ આપે છે. કોને તો કે કોન્ક્રીટને. કયું મટીરિયલ તો કે પેલું છે કોટિંગ કરેલું હોય છે શેનું તો કે bituminous મટીરિયલનું. બરાબર છે. ત્યારબાદ શું કીધું છે એના કોટિંગની સરફેસ ઉપર કયા કન્ટેન્ટ રહેલા છે, કમ્પોનન્ટ રહેલા છે તો કે સિલિકોન ફ્લોરાઇડ SiF2 એ કેવું છે તો કે સોલ્યુબલ છે. એની સાથે કયા મટીરિયલ રહેલા છે તો કે ઝિંક ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને Al2O3. એને શું પૂરી પાડે છે તો કે એને મજબૂતાઈ પૂરી પાડે છે અને ડાયરેક્ટ વોટર કોન્ટેક્ટ થવા દેતા નથી. એટલે કેવું છે તો કે વોટર પ્રૂફ. એને પાણીથી એને રક્ષણ આપે છે, ભેજથી એને રક્ષણ આપે છે. એ દરેક પ્રકારના વાતાવરણની અંદર ચોમાસાની ઋતુની અંદર પણ આરસીસી કેવું રહે છે તો કે એકદમ મજબૂતાઈ પોતાની જાળવી રાખે છે અને એનામાં કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી. બરાબર. તો આ થઈ ક્યોરિંગ એન્ડ ડીકે પ્રોસેસ ઓફ ધ કોન્ક્રીટ. હવે જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પ્રોસેસમાં આપણને આખી વાત કઈ રીતે કરવામાં આવી છે, કેવી વાત કરવામાં આવી છે તો કે ક્યોરિંગ એટલે કે આપણે એનું કેવી રીતે રક્ષણ મેળવી શકીએ. ડીકે ઓફ કોન્ક્રીટ એટલે કે એનો ક્ષય થતો આપણે અટકાવી શકીએ. મતલબ કે એની અંદર એની જે વિઘટન પ્રોસેસ છે એને કેવી રીતે રોકી શકાય. બરાબર છે. એની અંદર કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની વાત કરવામાં આવી છે. જો અહીંયા પહેલેથી આપણે ફરી એક વખત જોઈ લઈએ, એક નજર કરીએ તો કે કોન્ક્રીટ કેન બી પ્રોટેક્ટેડ બાય ગિવિંગ અ કોટિંગ ઓફ અ bituminous મટીરિયલ. હવે જોઈએ આપણે કે કોન્ક્રીટ ઉપર પહેલું એટલે કે પ્રથમ સ્તર જે છે કોટિંગ કેનું કરેલું છે તો કે bituminous મટીરિયલનું વિચ ઇઝ સ્ટેબલ ઓફ પ્રિવેન્ટિંગ ડાયરેક્ટ કોન્ટેક્ટ બિટવીન કોન્ક્રીટ એન્ડ વોટર. હવે જે bituminous મટીરિયલ છે એ પાણી અને કોન્ક્રીટનો ડાયરેક્ટ કોન્ટેક્ટ થવા દેતું નથી. પાણીને ડાયરેક્ટ કોન્ક્રીટના સંપર્કમાં નહીં આવવા દે. કેમ કે પેલું જે લેયર છે, બરાબર છે, પેલું જે ઉપરનું જે કોટિંગ છે કોનાથી કરેલું છે તો કે bituminous મટીરિયલથી. બરાબર. તો એના હિસાબે પાણીનો કોન્ટેક્ટ થતો નથી. એટલે એ કેવું છે તો કે આરસીસી આપણું વોટરપ્રૂફ છે. પછી બીજો પોઈન્ટ શું કીધો છે તો કે ડીકે ઓફ ધ કોન્ક્રીટ ઓલ્સો બી પ્રિવેન્ટેડ બાય કોટિંગ ધ સરફેસ વિથ ધ સિલિકોન ફ્લોરાઇડ. બરાબર. હવે એની જે સરફેસ છે કોન્ક્રીટની એ કેના વડે છે
કયા કયા ઘટકો વડે રચાયેલી છે તો કે સિલિકોન ફ્લોરાઇડ SiF2 અને એની સાથે કયા કયા બીજા ઘટકો રહેલા છે તો કે ઝિંક ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના. બરાબર છે. હવે precipitate of calcium chloride CaF2 so formed in the capillary prevents the dissolution of lime in concrete. હવે એ ચૂનાના પથ્થરને સડતો અટકાવશે અથવા તો એની જે વિઘટન પ્રોસેસ છે, ડિગ્રેડેશન પ્રોસેસ છે, એને કોણ અટકાવશે તો કે કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2. બરાબર છે. તો આ આખી પ્રોસેસ થઈ કેવી તો કે ક્યોરિંગ એન્ડ ડીકે ઓફ કોન્ક્રીટ. હવે આપણે સિમેન્ટના કયા કયા ઉપયોગો છે એ જનરલ ઉપયોગો એના વિશે ચર્ચા કરીએ આગળ. તો જોઈએ અહીંયા આપણે કે યુઝિસ ઓફ સિમેન્ટ. ઓકે, હવે યુઝિસ ઓફ સિમેન્ટ વિશે આપણે અભ્યાસ કરીએ તો સિમેન્ટના તો આપણે ઉપયોગ હર કોઈ વ્યક્તિ જાણતું જ હોય છે. બરાબર કે સિમેન્ટ કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં કેવી કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, સિમેન્ટના કેટલા પ્રકારો છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. સિમેન્ટના ઉપયોગો તો કેવી વસ્તુ છે કે આપણે દરેક વ્યક્તિ જાણીએ જ છીએ. છતાંય એક નજર કરીએ સિમેન્ટના ઉપયોગ તરફ અને આ છે લાસ્ટ થિયરી આ ચેપ્ટરની. ત્યારબાદ આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. તો જોઈએ સિમેન્ટના ઉપયોગ વિશે. સિમેન્ટ ઇઝ one of the most important building materials nowadays and used in a construction of roads, buildings, dams, bridges, etc. શું કીધું છે તો કે આજકાલના જમાનામાં સિમેન્ટ એક એટલું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ બની ગયું છે કે તમે કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શન વર્કને લઈ લ્યો, પછી તમે એપાર્ટમેન્ટ બનાવતા હોય તોય ભલે, મકાન બનાવતા હોય તોય ભલે, રોડ બનાવતા હોય તોય ભલે, ડેમ બનાવતા હોય તોય ભલે અને બ્રિજ બનાવતા હોય તોય ભલે, પણ દરેક જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ થઈ ગયો છે. આજકાલના જમાનામાં કે આજકાલના સમયમાં કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્ક એવું નહીં હોય કે જેમાં સિમેન્ટનો ઉપયોગ નહીં થતો હોય. બરાબર છે. અત્યારે એવું કોઈ પણ જગ્યાએ રહેલું કોઈ કાર્ય નથી કે જેમાં સિમેન્ટનો ઉપયોગ થતો ન હોય કન્સ્ટ્રક્શન વર્કની અંદર. બરાબર છે. પહેલાંના જમાનામાં બરાબર છે આપણે ગામડામાં જઈએ તો સિમેન્ટ ત્યારે નહોતા. ત્યારે ગામડાના માણસો શું કરતા તો કે માટી બરાબર છે અને કડી ચૂનો, ગારો આવા બધા વસ્તુનો ઉપયોગ કરીને પોતાના ઘર, ઝૂંપડા બરાબર છે એનાથી તૈયાર કરતા. બરાબર છે. એ શું કરતા તો કે માટીનો ઉપયોગ કરીને ગારો બનાવીને એ ગારાના મકાન કે એના જે ઝૂંપડા જે છે એ તૈયાર કરતા ગામડાના માણસો. કેમ કે ત્યારે સિમેન્ટ અવેલેબલ હતો નહીં અને માણસો માટે સામાન્ય પબ્લિક બરાબર કે જે ગામડાના માણસો માટે એ કેવું હતું કે એકદમ કોસ્ટલી હતું, મોંઘું હતું સિમેન્ટ. પરંતુ આજનો સમય આજનો યુગ એ મોડર્ન કહેવાય. બરાબર છે. આધુનિક જમાનાની અંદર સિમેન્ટનો ઉપયોગ કેવો થઈ ગયો છે તો કે મહત્ત્વપૂર્ણ થઈ ગયો છે. દરેક જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ તો થાય જ છે. બરાબર છે. જેમ અહીંયા કીધું છે કે કન્સ્ટ્રક્શન ઓફ રોડ્સ એટલે કે જ્યારે તમે રોડનું બાંધકામ તમે જોતા હોય, જ્યારે રોડ બનતા હોય બરાબર છે એની અંદર પણ આપણે કોન્ક્રીટ યુઝ કરીએ છીએ તો એની અંદર પણ સિમેન્ટ રહેલો છે. પછી બિલ્ડિંગ્સ એટલે કે જે એપાર્ટમેન્ટ આપણે બહુ મોટા મોટા એપાર્ટમેન્ટ બનતા હોય અથવા તો કોઈ મકાન બનતા હોય તો એમાં પણ આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. પછી ડેમ્સ બનાવતા હોય બરાબર છે, જે બંધ બાંધતા હોય છે કોઈ ડેમ ઉપર તો એ બંધ બનાવે છે એની રચનાની અંદર પણ આપણે શું ઉપયોગ કરીએ છીએ તો સિમેન્ટ ઉપયોગ કરીએ છીએ. અથવા તો બ્રિજ બરાબર છે, મોટા મોટા આપણા સિટીની અંદર ઓવરબ્રિજ બનતા હોઈએ છીએ કે બ્રિજ જે કે કોઈ નદી ઉપરથી પસાર થતો પુલ હોય એ પણ એની બધાયના કન્સ્ટ્રક્શન વર્કની અંદર શું થાય છે ઉપયોગ તો કે સિમેન્ટ. તો કે એ કેવું મટીરિયલ છે તો કે એકદમ મહત્ત્વપૂર્ણ, એના વગર ચાલે જ નહીં. બરાબર છે. તો એ વસ્તુ કઈ તો કે સિમેન્ટ. હવે આગળ વધીએ આપણે. ફોર અ કન્સ્ટ્રક્શન પર્પઝ ઇટ ઇઝ યુઝડ ઇન ધ ફોર્મ ઓફ પેસ્ટ વિથ અ સેન્ડ એન્ડ વોટર. હવે આપણે કન્સ્ટ્રક્શન પર્પઝ એટલે કે કન્સ્ટ્રક્શનના હેતુથી આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ તો સિમેન્ટની સાથે આપણે કયા કયા વસ્તુનો ઉપયોગ કરીએ બરાબર છે. તો અહીંયા આપણને આપેલું છે કે સિમેન્ટની સાથે આપણે મોસ્ટ ઓફ શું ઉપયોગ કરીએ છીએ તો કે સેન્ડ એન્ડ વોટર અને પેસ્ટ બને એની બરાબર છે એનો ઉપયોગ કરીએ, એ જ આપણો સિમેન્ટ. હવે સિમેન્ટની સાથે આપણે રેતી અને પાણીનો મોસ્ટ ઓફ ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ જે પેસ્ટ બને એને આપણે શેમાં યુઝ કરીએ છીએ તો કે કન્સ્ટ્રક્શન વર્કની અંદર. કોન્ક્રીટ ઇઝ યુઝ્યુઅલી અ મિક્સચર ઓફ સિમેન્ટ. કોન્ક્રીટ પણ શું છે તો કે એક સિમેન્ટનું જ મિક્સચર છે. એની અંદર શું શું હશે તો કે સેન્ડ, ગ્રેવેલ, સ્મોલ પીસીસ ઓફ સ્ટોન્સ એન્ડ વોટર. બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે સિમેન્ટની વાત કરી તો જે આપણે કોન્ક્રીટ છે, કોન્ક્રીટમાં આપણે શું હોય છે તો કે કોન્ક્રીટ શેનું મિક્સર છે તો કે સિમેન્ટનું, પછી શેનું તો કે રેતીનું, ગ્રેવેલનું અને સ્મોલ પીસીસ ઓફ સ્ટોન્સ એટલે કે કાળી કપચી અને પાણી
આનાથી જ આપણે કોન્ક્રીટ બનાવીએ છીએ, તો એમાંય પણ સિમેન્ટ જ આવ્યો, બરાબર. તો એ પણ એનો ઉપયોગ થયો. કોન્ક્રીટ બનાવવામાં પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. આગળ વધીએ. The concrete sets to a very hard mass and hence used in the foundations, floors, roads and walls of buildings. હવે જો અહીંયા કોન્ક્રીટનો ઉપયોગ જ પછી બીજું કંઈ નવીન નથી. ફાઉન્ડેશન્સ, બરાબર છે. મોટા આપણે જોઈએ કે બહુ મોટું બાંધકામ થતું હોય, બરાબર છે, કે આખી સોસાયટી મોટી ડેવલપ થતી હોય છે, કે ફ્લોર્સ, બરાબર, એના જે બાંધકામની અંદર જે છત, એના રોડ, રસ્તાઓ, આપણે જે આરસીસીની વાત કરી એની વાત થાય છે. વોલ્સ ઓફ બિલ્ડિંગ્સ, કે મોટી બિલ્ડિંગની દિવાલો, બરાબર છે, એની અંદર પણ શું આપણે યુઝ કરીએ છીએ? તો કે કોન્ક્રીટ. અને કોન્ક્રીટ શેનો બનેલો છે આખરે? તો કે સિમેન્ટનો. તો એમાં પણ સિમેન્ટનો ઉપયોગ આવ્યો. Concrete has also been used in the buildings of roofs, dams and bridges. બરાબર. કોન્ક્રીટનો પણ ઉપયોગ શેમાં થાય છે? તો કે બિલ્ડિંગના છાપરા એટલે કે છત, ડેમ, બરાબર છે, બાંધકામ, દાખલા તરીકે સરદાર સરોવર બંધ જેવા મોટા બંધ હોય એની અંદર પણ કોન્ક્રીટનો ઉપયોગ થાય છે, અને કોન્ક્રીટની અંદર સિમેન્ટનો ઉપયોગ થાય છે. અને બ્રિજ એટલે કે પુલ, આ એકને એક વસ્તુ શું છે, વારંવાર રિપીટ કરી છે આ થિયરીની અંદર, પણ વસ્તુ એક જ થાય છે કે કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન વર્ક હોય તો એની અંદર સિમેન્ટનો ઉપયોગ થાય. તો મુખ્ય ઘટક કયો દરેક વસ્તુના કન્સ્ટ્રક્શનનો? તો કે સિમેન્ટ. If the cement concrete is filled in and around right netting or a skeleton of iron rods and allowed to set, the resulting structure is very hard and rigid and is known as reinforced concrete. હવે આમાં શું કીધું છે કે આરસીસી શું છે? તો કે વાયર, બરાબર છે, એટલે શેના? તો કે આપણે જે વાયર નેટ એટલે શું? જે વારાનો ઉપયોગ કરી છે. આયર્ન રોડ્સ એટલે કે સળિયા, લોખંડના સળિયાથી જે આપણે આખું સ્ટ્રક્ચર બનાવીએ છીએ અને એની અંદર આપણે સિમેન્ટ ભરીએ અને જે મજબૂત, એકદમ હાર્ડ, સખત અને દ્રઢ મટીરિયલ જે તૈયાર થાય એને શું કહેવાય? તો કે રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ એટલે કે આરસીસી. હવે reinforced concrete is a being very hard and strong is used in the construction of bridges and roofs. હવે વસ્તુ એને છે, આપણે વાત કરી આરસીસીની. હવે આરસીસી શેમાં વપરાય છે? તો કે કન્સ્ટ્રક્શનની અંદર, રોડ, રસ્તાના બાંધકામની અંદર, મોટા હાઈવે, બરાબર, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, બ્રિજ એટલે કે ઓવરબ્રિજ, પુલ, બરાબર, અને છત, કોઈ પણ મજબૂતાઈથી આપણે છતમાં આપણે જે છત બનાવીએ છીએ, છત ભરીએ છીએ કોઈ પણ બિલ્ડિંગની, તો એની અંદર પણ શું ઉપયોગ કરી શકીએ? તો કે આરસીસી એટલે શું? તો કે રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ ઓર સ્ટ્રક્ચર, બરાબર છે. હવે કન્સ્ટ્રક્શન વર્કની અંદર પણ આપણે આરસીસીનો ઉપયોગ કરીએ છીએ, દરેક જગ્યાએ આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા જનરલ ઉપયોગ થયા કયા? તો કે સિમેન્ટના. અને સૌથી મહત્ત્વનું મુખ્ય ઘટક કન્સ્ટ્રક્શનનું કોઈ હોય તો એ કયું છે? તો કે સિમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી લાસ્ટ થિયરીની અંદર સિમેન્ટના ઉપયોગ વિશે અભ્યાસ કર્યો, અને અહીંયા લેક્ચર નંબર 7માં આપણે અહીંયા આ ચેપ્ટરને, સિમેન્ટને પૂર્ણ કરીએ છીએ. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.